ચૈત્ર નવરાત્રિના વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક રહસ્યો પરનો આ ક્વિક ઓવરવ્યૂ એપિસોડ છે. તમે જુઓ, પ્રાચીન આયુર્વેદિક ગ્રંથો અને લેટેસ્ટ રિસર્ચ આપણને બહુ શાંતિથી સમજાવે છે કે નવરાત્રિ એ માત્ર કોઈ ધાર્મિક તહેવાર નથી, પણ ઋતુ બદલાય ત્યારે આપણા શરીર અને મનને રીસેટ કરવાની એકદમ સાયન્ટિફિક સિસ્ટમ છે. તો સૌથી પહેલાં વાત કરીએ ઋતુ સંધિ અને ઉપવાસના વિજ્ઞાનની. ઋતુ સંધિ એટલે સિમ્પલ ભાષામાં જ્યારે શિયાળો જાય અને ઉનાળો આવે તેવો સંક્રમણકાળ. હવે મને કહો, આપણે આપણા સ્માર્ટફોનને હેંગ થતો અટકાવવા રીસ્ટાર્ટ કરીએ છીએ ને, તો પછી સતત કામ કરતા આપણા પાચનતંત્રનું શું? આ સમયે આપણું પાચન એટલે કે અગ્નિ થોડું નબળું હોય છે. એટલે જ સાત્વિક ખોરાક અને ઉપવાસ કરવાથી પાચનતંત્રને આરામ મળે છે અને શરીરમાંથી ઝેરી તત્વો દૂર થાય છે, જેને મોડર્ન સાયન્સ ઓટોફેજી કહે છે. જો આ વાત વેલ્યુએબલ લાગી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને ફૂલ વિડીયો માટે નીચે આપેલી વિડીયો લિંકને ક્લિક કરો. બીજું, આ 9 દિવસો માત્ર શારીરિક ડિટોક્સ નથી, પણ આંતરિક અહંકાર પર વિજય મેળવવાની સફર છે. ખરેખર તો પેલો મહિષાસુર રાક્ષસ બીજું કોઈ નહીં પણ આપણો પોતાનો નકારાત્મક ઈગો છે. 9 દિવસના આ આંતરિક શુદ્ધિકરણ પછી જ 10મા દિવસે રામનવમી આવે છે, જે અહંકાર પર ધર્મ અને પવિત્રતાના વિજયનું પ્રતીક છે. અને અંતે ચૈત્ર મહિનાનો એક જબરજસ્ત હેલ્થ સિક્રેટ, લીમડાનો રસ. આ સિઝનમાં કડવા લીમડાનો રસ પીવાની ખાસ પરંપરા છે. આ એન્ટીબેક્ટેરિયલ રસ આખા ઉનાળામાં સ્કિન પર અળાઈ કે ખીલ થવા દેતો નથી અને બ્લડ શુગર પણ કંટ્રોલમાં રાખે છે. તો ટૂંકમાં ચૈત્ર નવરાત્રિ એ પ્રકૃતિ સાથે તાલમેલ બેસાડીને આપણા શરીર, મન અને આત્માને ડિટોક્સ અને બેલેન્સ કરવાનું એક અત્યંત પાવરફુલ સાયન્સ છે. પ્લીઝ સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને લાઇક અને શેર કરો.